તો વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠામાં નવલા નોરતાનું અનોખી રીતે આયોજન કે જ્યાં વૃદ્ધો ગરબા માણી શકે તે માટે અનોખો કાર્યક્રમ. ત્યારે હિંમતનગર શહેરના હીરાબાગ વિસ્તારમાં આયોજન કરાયું, જ્યાં ઘરમાંથી બહાર ન આવી શકે તેવા લોકો માટે પણ આયોજન. ચાલવામાં તકલીફ હોય તેવા લોકોને બતાવવામાં આવશે ગરબા. હીરાબાગ સોસાયટી સહકારી જીન હિંમતનગરના પટાંગણમાં સરસ મજાનું નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. માં દુર્ગાનું આ પર્વ છે, આરાધ્યનું પર્વ છે. તો આ ધાર્મિક પર્વમાં માતાજીની આરાધના 9 દિવસ કરી અને ખૂબ રંગીચંગે સ્વાસ્થ્ય માટે આજે આયોજનમાં જે આંચલ વૃદ્ધાશ્રમમાં જે બહેનો હતા, જે વડીલો હતા, એમને અહીંયા રાઇડર ગ્રુપ દ્વારા તેડી લેવામાં આવ્યા અને એ હીરાબાગની સોસાયટીના એક ભાગરૂપે સૌ સાથે મળીને એક સરસ મજાના ગરબાનું આયોજન થયું ને એમાં સૌ ગરબે ઘૂમ્યા. આજે હીરાબાગ સોસાયટીની અંદર જે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે, નવરાત્રી ઘણી બધી જગ્યાએ થાય છે, પણ આજે આ નવરાત્રીની અંદર અમે અહીંયા આંચલ વૃદ્ધાશ્રમમાંથી ઘણા બધા વૃદ્ધો એવા કે જેમને આગળ પાછળ કોઈ નથી, એમના સંતાનોએ એમના ઘર વિહોણા કરી દીધા છે, તો એમના આ દુનિયામાં કોઈ સંતાનના નામે કોઈ જ નથી. તો એમને આજે નવરાત્રીનો લાવો લાવવા માટે અમે અહીંયા સોસાયટીમાં લાવ્યા છીએ. એમને નવરાત્રીનો આનંદ કરાવીશું. અને આજે એક સંતાન માટે તડપતા હતા, આજે અમારું બાઇક બ્રધર રાઇડર ક્લબ છે એ એમના માટે સંતાન નહીં પણ સંતાનો બનીને આવ્યું છે. અહીંયા અમારા જેટલા પણ મેમ્બર છે બધા એમના સંતાન રૂપે છે. આજે અમને અહીંયા અમે ગાડીમાં બેસાડીને લઈ આવ્યા છીએ. અમે એમને અહીંયા નવરાત્રી રંગેચંગે બતાવીને પાછા અમે ગાડીમાં બેસાડીને એમના ત્યાં સ્થાને પહોંચાડી દઈશું અને એમના આત્માને શાંતિ થાય, એમને આત્માને મજા આવે એ પ્રકારનું આયોજન અમે આજે કરેલું છે બાઇક બ્રધર રાઇડર ક્લબના.